ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા દ્વારા માંગરોળ તથા માળિયા હાટીનામાં ભારે વરસાદના કારણે થયેલ નુકસાનીનું વળતર આપવા માટે કરી લેખિત રજૂઆત। માંગરોળ તથા માળિયા હાટીના તાલુકામાં 35 થી 40 ઇંચ જેટલો પહેલા રાઉન્ડમાં જ ભારે વરસાદના પગલે સર્જાયેલ તારાજીથી નુકસાન પામેલ રહીશો તથા ખેડૂતોના ખેતરો તથા પાકને થયેલ નુકસાનીના વળતર આપવા માટે જાગૃત ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયાએ લેખિતમાં રજૂઆત કરી છે। મુખ્યમંત્રીને રૂબરૂ ગાંધીનગર મુલાકાત કરી રજૂઆત કરશે તેવી પણ ખાતરી આપી છે। ત્યારે કૃષિ મંત્રીને પણ રૂબરૂ મળશે, નુકસાનીનો સર્વે કરી તાત્કાલિક સહાય મંજૂર કરવા લેટર પેડ પર રજૂઆત કરી તથા રૂબરૂ પણ રજૂઆત કરશે। અહેવાલ વૈશાલી કગરાણા, જૂનાગઢ। માંગરોળમાં લગભગ 41 ઇંચ જેવો વરસાદ 3 દિવસમાં પડ્યો, જેને હિસાબે નીચાણવાળા વિસ્તારમાં ખૂબ જ પાણી ભરાઈ ગયું હતું માંગરોળ શહેરમાં, અને નોલી નદી અને મેઘલ નદીને ભારે પૂર આવતા ખેડૂતોને પણ ખૂબ નુકસાન થયું છે, પાક પણ નિષ્ફળ જાય એવી સ્થિતિ છે। એટલે મેં આજે મુખ્યમંત્રીને રજૂઆત કરવા માટે મેં લેટર લખ્યો છે અને આવતીકાલે હું મુખ્યમંત્રીને રૂબરૂ મળી અને ખેડૂતોને વહેલામાં વહેલી સહાય મળે સર્વે કરીને, અને અહીંયા જે સોસાયટીમાં જે પાણી ભરાઈ ગયા છે એને જે ઘર વખરી બગડી ગઈ છે એને પણ સર્વે કરીને સહાય મળે એવી હું આવતીકાલે મુખ્યમંત્રીને રજૂઆત કરવાનો છે અને કૃષિ મંત્રીને પણ મળીને આવતીકાલે રજૂઆત કરવાનું છે।